This is a symbol for a man who killed like I think 2 million people, Jewish people. He was like a dictator. You know what it is? Yes. Like in South or North Korea, it's one man and he decides all, and this was Hitler. Yes. Okay. So And we don't he- use this, right? Yes. Okay. This symbol. This. It's like a Hakenkreuz Okay. in Deutsch. હા એ નાઝી પ્રતીક છે અને એ એક એવો સિમ્બોલ છે કે જે અહીંયા બેન છે જર્મનીમાં અને તમે લોકોએ તો રિયલી બહુ ભારે ભારે આન્સર આપ્યા, મને અટવાડી દીધી. મને રિયલી ખાલી એટલી જ ખબર હતી કે આ જર્મનીમાં બેન છે અને આ એને એન્ટી હિટલર કહેવાય. બાકી બીજું મને કાંઈ ખબર નથી, પણ ઘણા લોકો તો કેવું લઈ આવ્યા. મને નથી ખબર આ લોકોને એટલું નોલેજ હશે કે પછી આ લોકોએ ગૂગલ કે ઈ કરેલું છે, પણ જેને નથી ખબર ને એના માટે મેં હવે આ રીલ કન્ટિન્યુ કરી છે. એમાંય જો તમે મતલબ લોકો અહીંયા વધારે તો ભાડે જ રહે છે, પણ એમાંય તમે મતલબ આપણા જે મકાન માલિક હોય ને એ જર્મન હોય ને તો એ લોકો અહીંયા બહુ રૂલ ફોલો કરે, બહુ જ રૂલ ફોલો કરે જર્મન. પણ સ્ટુડન્ટ ડોમ ને એવું બધું હોય તેમાં કાંઈ વાંધો ન આવે, પણ જે રિયલી ફેમિલી વેગેમાં રહેતા હોય ને એટલે કે એપાર્ટમેન્ટ હોય બહુ મોટું, એમાં એના જે મકાન માલિક હોય ને આવું જોઈ જાય ને એટલે એક્શન લે જ છે અને આવું બનેલું છે. એટલે આ આપણે ઘરની બહાર ન કરી શકી, મંદિર છે આપણે ઘરની અંદર જે કરો એ પણ બહાર નહીં કરવાનું. અને આ પ્રતીક અત્યારે તો આપણે ટ્રોલીના યુઝ માટે આને ઉપયોગ કરી શકી. આમ અહીંયા છે ને જર્મનીમાં આવી ટ્રોલી આવે, આપણે શોપિંગ કરવા જઈએ ને મોલમાં તો ટ્રોલી બાંધેલી હોય. લોકો અહીંયા ઘરે લઈને આવે છે ટ્રોલી. લોકો ટ્રોલી ઘરે લઈને પોગી જાય છે એટલે આ લોકો ટ્રોલી બાંધેલી રાખે ને એને છોડવા હટવા કોઈનો ઉપયોગ થાય છે.